ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પીસીબીની ટીમે કરી વધુ એક પ્રશંસનીય કામગીરી। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ફતેહસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ વુડાના મકાનમાં રહેતો રાજન ઉર્ફે સન્ની ઠાકોર હાલમાં ગોત્રી ગોપી પાટી પ્લોટની બાજુમાં ભરવાડવાસ તળાવ નજીકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો એક 4-વ્હીલર કારમાંથી કટિંગ કરી રહ્યો છે અને કેટલાક કિસ્મો મોપેડ લઈને ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા માટે આવ્યા છે। 3 જ્યુપિટરો સ્થળ ઉપર હાજર છે, જેની ડિક્કીમાં પણ દારૂ ભરેલ છે અને હાલમાં કટિંગ ચાલુ છે। જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા 3 મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન નહીં પકડાયેલ આરોપી રાજન ઉર્ફે સન્ની લક્ષ્મણસિંહ ઠાકોર અને 3 જ્યુપિટર મોપેડના ચાલક અથવા તો માલિક, જે તમામની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે, તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા 1,85,600નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।